ભરૂચના જંબુસરમાં ડેપો સર્કલ ખાતે કોંગ્રેસ દ્વારા મોંઘવારી સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું। આ પ્રદર્શનમાં પૂર્વ ધારાસભ્યો સહિત કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં કાર્યકરો હાથમાં બેનરો લઈને રસ્તા પર ઉતર્યા હતા। વધતી મોંઘવારી, પેટ્રોલ ડીઝલના ભાવ વધારા, નીટ પરીક્ષાના પેપર લીક કાંડ તેમજ ખેડૂતોના ખાતાની અછત જેવા મુદ્દાઓને લઈને જંબુસર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિએ સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા હતા। વિરોધ દરમિયાન કાર્યકરો આગળ વધતા અને પોલીસ પ્રદર્શનકારીઓ વચ્ચે તંગદિલી સર્જાઈ હતી। સ્થિતિ કાબૂમાં લેવા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોની અટકાયત પણ કરી હતી। ઘટનાને કારણે વિસ્તારમાં થોડો સમય માહોલ ગરમાયો હતો, પરંતુ બાદમાં પરિસ્થિતિ સામાન્ય બની હતી। ત્યારથી મોંઘવારી અસહ્ય માથે મૂકી છે। છેલ્લા આજે એક મહિનાથી જુઓ તો પેટ્રોલ, ડીઝલ, ગેસના ભાવ આસમાને પહોંચાડી દીધા છે। ખાલી બહાના કાઢવામાં આવે છે અને 24 કલાકમાં ભાવનો વધારો કરો, 300 ગણો ભાવ વધારો કરવામાં આવે છે। એની સામે ખેડૂતોનો ખેતીનો જે ભાવ વધારો છે, ઉત્પાદનનો, એનો 300 અંડર કરવામાં આવે છે। 12,000 કપાસનો ભાવ હતો, એનો 7-8 હજાર પર લઈ ગયા છે। તુવેરની બી એ પરિસ્થિતિ છે, કોઈ લેવા બી રાજી નથી, એટલી ખરાબ હાલતમાં મૂકી દીધા છે। 300 ગણો ભાવ વધારવા સામાન્ય માણસથી જીવાય એમ નથી। પેટ્રોલ, ડીઝલ આસમાને પહોંચી ગયા છે, ત્યારે ફરી ગાળામાં બેસીને ગામડાના લોકોને માલ જુગાર અહીંયા લેવા માટે આવવું પડે એવી પરિસ્થિતિ છે।